શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथी विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। उनाळाना दिवसो, ग्रीष्म ऋतु, ઠાકોરજી ને બધા શીતોપચાર, ગમે એટલી ગરમી પડે પણ આપણા પ્રભુને એવા શીતોપચાર કરીએ, પછી સામગ્રી હોય કે ઠંડક હોય કે ગરમીનો અહેસાસ ન થાય, કારણ કે આપણા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. અને જો માનીએ છીએ કે સાક્ષાત છે તો એના તત્સુખનો વિચાર થાય, મૂર્તિ માનીએ તો ના થાય. એક વૈષ્ણવ કે બેન અમારા ઘરે 25 વર્ષથી ઠાકોરજી બિરાજે, મારા વાલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. એટલે એની હું નવી નવી પરણીને આવી હતી. હવે એને ખબર નહીં કે આવી વાત કરાય કે ન કરાય, એટલે સહજ ભાવે એણે કીધું એ કહેલાનથી અમે 2-3 દિવસ માટે શ્રીનાથજી જઈએ, કે મારા સાસુનું પિયર ઉજ્જૈન છે તો 2 દી માટે ત્યાં જઈએ. તો ઠાકોરજીને અમે ડબરા ભોગ 2 દિવસના ભેગા મૂકીને જઈએ. તો કે અમારા ઘરે કોઈ દી આવું ન કરે, કારણ કે મારા દાદી એમ કે ભાઈ જો કાં આપણે ભેગા લઈ જઈએ અને કાં તમે બધાય જઈ આવો, મારે આવવાની કાંઈ જરૂર નથી. પણ જ્યાં દાદીને ના આવાય એવું આવવું જ પડે એવું હોય ત્યાં અમે ઠાકોરજીને સાથે લઈ જઈએ. એટલે હવે મારા મનના નિરાકરણ માટે મમ્મી એટલે કે મારા સાસુનો સ્વભાવ બહુ જ સારો છે, અને મને પણ મારા લગ્નથી હજી 5-6 મહિના થયા છે. તો આવી રીતે આપણે કરી શકીએ. એટલે એના સાસુ કે બેટા મારા સાસુ એવું કરતા હતા, એટલે એ જેમ કરતા હતા એમ અમે કરીએ છીએ. ભેગા અમે એટલે ન લઈ જાય, ઠાકોરજીને શ્રમ પડે. અને કોઈને ત્યાં પધરાવીએ, ગમે કે ના ગમે કે પૂછીએ, એટલે કે મમ્મી તમે સાચા છો. પણ અમારા ઘરે મારા દાદી કાયમ એવું કહેતા પ્રભુ સાક્ષાત છે. એટલે એને આવી રીતે એકલા પુશ કરાવ્યા હોય તો રમતા હોય ને જમતા હોય ને દર્શનીય, એ બધી જુદી વાત છે. એટલે કે આંટી આજે મારા મનનો સંશય, મેં કીધું આપણા 6 મહિનાના કે 1.5 મહિનાના છોકરાને આપણે મૂકીને જઈએ બેટા, આપણે કહીએ કે આ 3 દીની બોટલ દૂધની, આ 3 દીના મમરા. તેના સાસુ કે હાય એવું કરાય? તો આજે જ અસારવામાં, એટલે મેં કીધું આ જો સાક્ષાત માનીએ છીએ અને પુષ્ટ કરાવેલા પ્રભુ હોય તો ક્યારેય આવું ન થાય. તમને એનામાં પૂર્ણ પુરુષોત્તમનો ભાવ નથી, મૂર્તિ માનો છે. એટલે તમે 3 દીના હારે મૂકી દીધા કે ભાઈ તમારી હાથે જમી લેજો. મેં કીધું 1.5 મહિનાનું 6 મહિનાનું બાળક લે હાથે, એ એકલું રે, એને તાળામાં બંધ કરાય. એના સાસુ કે પણ હવે અમે કોઈ દિવસ બહાર નથી લઈ જતા. તો મેં તો કોઈના ઘરે પધરાવો? તો કે હજી સુધી કોઈને ત્યાં પધરાય. મેં તો સૂતક આવે ત્યારે પધરાવીએ જ છીએ ને. તો કે એ વાત જુદી છે. મેં કીધું જો એ વાત જુદી છે તો આજે આપણે બહારગામ જાય તો તાળું મરાય, ઠાકોરજીને અંદર રખાય મરવાલા. એટલે તરત એના મિસ્ટર બોલ્યા, એ કે જો બાને અમે જોયા છે ને એ અલપ ઝલપ જોયા છે, બાકી જ્યારથી આપણા માથે ઠાકોરજી પધાર્યા
ત્યારથી મારો ભાવ એવો કે ઠાકોરજીની અંદર પૂરી ન જવાય. એટલે સરળ હતા એના સાસુ બહુ. એ કે આવી ત્યાર નહીં કે છે કે મમ્મી આપણે આવી રીત ન કરાય. હવે એ પાછા પગ કરવા ગઈ અને તેડવા ગયા હું ને મારો દીકરો બે. એના પપ્પાને ઠીક નહોતું તે ઘરે રહ્યા. તો કે હું કહીને ગઈ હતી તમે આ ડબરા ભોગ ધરાવી લેજો અને સરાવી લેજો. તો એનું મનનું માયનું ઈલાબેન. અને અમે દૂધ મિશ્રિત જ ધરાવીએ છીએ. અમે આ પેલું બધું હજી, એટલે મેં કીધું કેટલા વર્ષથી તમારે ઘટે? મેં કે મારા સાસુની પરંપરા નિભાવીએ છીએ. બધું તમારા સાસુની પરંપરા એટલે શું દૂધ મિશ્રી? મને કે હા, એ જ ધરતા હતા એટલે અમે એ જ ધરીએ છીએ. એટલે મારા મિસ્ટરનું મન નો માયનું. એટલે જે મેં સૂકા મેવાનું ને મિશ્રીનું પેલી ભરી રાખી હતી કે ત્રીજે દિવસે સવારે અમે આવી જવાના હતા. ગયા એ દિવસે કરીને ગયા. એટલે બીજે દિવસે એમને મેં કીધું હતું તમે આ કરજો ને ત્રીજે દિવસે વહેલા મોડું થાય તો બીજો ડબરો ને એ તૈયાર રાખ્યો છે. તો એમણે તો એ કે દૂધે બનાવ્યું ને મેવો ટૂંક કર્યો ને. હવે જોતા હતા ખરા પણ જિંદગીમાં કોઈ દી એને સેવા નહોતી કરી. પછી તો એને નાયા ને ધોતી પહેરતા ન આવડત લુંગી જેમ પહેરી અને ઠાકોરજીને જગાવ્યા, ઝારીજી ભર્યા અને બધા ભોગ ભેગા ધરાવ્યા અને પછી અનોસર કર્યા. એટલે હું આવી એટલે મેં કીધું આ ડબરા કાં પડ્યા તમે ભૂલી ગયા? હાલા ઠાકોરજીને શ્રમ પડે. એ કે ડબરા મૂકીએ તો શ્રમ પડે. એ કે શું કહો છો? મને કંઈક સમજાય એવું તો બોલો. એ કે જો પ્રભુ સાક્ષાત છે તો ઓલા ડબરા સરાવવાના ના મૂકી દેવાના. એ કે મેં તો જાતે કઢેલું દૂધ કર્યું મસ્ત, મેવાના ટૂંક કર્યા, સૂકો મેવો, લીલો મેવો, દૂધ મિશ્રી અને બધા ભોગ ભેગા ધરાવી દીધા. મને એવું બોલતા નહોતું આવડું પણ મેં કે કાની આપી અને પછી કે બીજી વાર જારી ભરી શેરની અને ઠાકોરજીને પોઢાડ્યા. તો એ કે મારી વહુ બહુ રાજી થઈ. એ કે પપ્પા તમે સાક્ષાત માનો છો ને? એટલે મેં કીધું તમારા સાસુએ 50 વર્ષ સેવા કરી. પાછા એમ કે અમારા ઘરે 100 વર્ષથી ઠાકોરજી ઈલાબેન, એમાં 25 વર્ષથી મારી ઉપર છે. તો મેં કીધું થોડાક આગળ વધો, છોકરું થોડુંક મોટું થાય પછી ખાવા શીખે કે નહીં મારા વાલા? એ કે પછી આપણને દોષ પડે ને આપણાથી હચવાય ન હચવાય ને. બધું પ્રભુ આપણા દોષ જોવા નથી આવ્યા. જેમ આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ એ પ્રેમ કરવા આવ્યા છે. એની વહુ કે નાગરીને થોડુંક ફીકું ને. એટલે મેં કીધું પણ આજ્ઞા લેવી પડે. આ બધામાં વૈષ્ણવ ક્યાંય ન હાલે. સેવામાં આજ્ઞા, સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાધનમ બહારી છે. એટલે એના વહુના ઘરે તો 8 આમની સેવા હતી. એ કે મમ્મી હવે હું આવી ગઈ છું તો રાજભોગ ધરાવીએ, સખડી તો શું વાંધો? એ કે ના 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 ના, પછી તો ટાઈમ આવો તો પહોંચાય નહીં. કાલા વરતાર નાનો છોકરો હોય ને તું પિયર જાય ને તમે ફરવા હરવા જાઓ ને મારાથી થાય નહીં. એને બહુ સરસ કીધું. એ કે અમે નથી હોતા તો રસોઈ તો મમ્મી તમે કરો જ છો ને, તો ખાલી ધરાવવાનું. એ કે પછી બપોરે 12 વાગ્યા સુધી હાલે ને હું થાકી જાઉં. એટલે એના વરે એવું કીધું સસરાએ. એ કે હું બધી રીતે ટેલ કરીશ પણ આપણે ઠાકોરજીને સખડી ધરાવીએ. તો આપણે કહીએ પ્રભુ માગી માગીને આરોગ્ય વહુની કાનેથી ને, કારણ કે વહુ આવી ત્યારની મમ્મી આપણે આવી રીતે ન કરાય, આપણે ડબરા ન મુકાય, આપણે આમ. પણ વહુની કહેવાની લિમિટ હોય. ડાયરેક્ટ કે તો વૈમનસ્ય સર્જાય. એવું જ બીજો આજે એક પ્રશ્ન હતો. એ કે મારા મમ્મી બધું એક બુક લઈ આવ્યા છે હવેલીની. એમાં લખ્યું આ દિવસે કેરીની સામગ્રી,
કેરીનો જાળીવાળો, કેરીનો ઢાળો અને કેરીની બુંદી. એટલે હવે 5 વાગે એ નાઈ લે, થતું નથી એનાથી. અને બુકમાં જોતી જાય ને એટલી સામગ્રી બનાવે, એટલું ફીકું બનાવે. અને અપરસો એવી પાડે કે અમારે હવે એ કે આ જમાનામાં ઈલાબેન પછી ઘણી વાર કેવું એ થાકી જાય બહુ. હવે રીત પ્રમાણે કરવા જાય તો પહોંચી નથી શકતી. હવે ઉંમર થાય એટલે તબિયતથી આવી રહી છે, એટલે પછી વહુ ને કે હવે વહુ ને પાછી 2 વહુ, એટલે એ સેવામાં નાય. પણ બધા અત્યારે જોબ કરતા હોય, કેરિયર ઓરિએન્ટેડ હોય. એ કે અમે એને 5-6 વાર સમજાય, મમ્મી જે એવું કે છે યથા દેહે તથા દેવાય. હવે આજે આપણે રોટલી દાળ ભાત શાક બનાવ્યા, તો ઠાકોરજીને એ ભોગ, આ બધી રીત મંદિરમાં ગુરુ કરે. આપણા ઘરે પ્રીત, આપણે રીત પ્રમાણે ના કરી શકીએ. હવે શ્રીનાથજીની રીત જોવા જાવ તો એ કે તું સવારની 5 વાગ્યા નીકળતો રાતના તારો મેળ ન પડે. એ કે ના, આટલી રોજ 4 હાથ તો બનાવવું જ પડે, આ તો કરવું જ પડે, આ તો કરવું. પછી તો ઠાકોરજીને ઘણી વાર જગાવી મોડા આ બધું કરવામાં રહીએ તો અમે જે રીત પ્રમાણે કરીએ છીએ ને, અમારે ઘરમાં એમ થાય કે તો હવે કરવું શું? મેં કીધું ગુરુદેવને કહો, એમને સમજાવશે. આ બધું મારા બસની વાત નથી. એ કે એમણે સમજાવ્યા. પાછી ઘરે આવીને કે પણ આપણે થાય એટલું તો કરવું પડે. આ બુક, આ પુસ્તક પ્રમાણે. હવે એ કે અમને બધાને ભાવ એટલો છે, પ્યોર પુષ્ટિ માર્ગીય. જેમ તમારા ઘરે તમે માતા મહાદેવ નથી જોયેલા આંટી, એમ અમે નથી જોયા. પણ આના લીધે ઘણી વાર એટલી બધી તકલીફ થાય. કોઈ હવે મારા સાસરીવાળા હોય કે સગાવાલા હોય, 2 દીકરા પરણાવ્યા, બધા અમે સાથે રહી છીએ, 2 બહુ એના સગાવાલા, અમારા કાકા, મોટા બાપા, ફોઈ, આ બધા આવે. પણ આ રીત અમારે નહીં છોડવાની. હવે કરવું શું? અને મમ્મીને દુઃખ થાય એવું અમારે 1% નથી કરવું. મેં કીધું તમે ગુરુદેવને સાચી વાત કરો, એમને સમજાવે. કારણ કે સેવામાં મારું કશું ના ચાલે. સેવા તો ગુરુની આજ્ઞા પ્રમાણે જ થાય. પણ આ જે બધું રીત છે ને, એમ ભગવદીઓ એ કહેતા, જ્યારે આપણે ઠાકોરજી પૂછ કરાવ્યા તો 7:30 ઓફિસ સવારે. હવે તમે આ બધું રીત પ્રમાણે કરવા જાઓ તો રાત આખી સામગ્રી જ કરીએ, એ નિભે કેટલું? પછી આપણા ઠાકોરજીને ગુરુ ઘરે જ છોકરાઓ મોકલે. પણ તમે સરળ રાખો. હવે સખડી ધરાવવા માંડ્યા તો રવિવારે અદકીમાં બધું બનાવી, તવાપુરી કરીએ ને શ્રીખંડ કરીએ, દૂધપાક કરીએ ને બાસુંદી કરીએ, એક ફરસાણ કરીએ, જે આવડે એ. બટેકાવડા આવડે તો એ કરીએ, સેન્ડવીચ ઢોકળા કરીએ. પણ રવિવારે. બાકી રોજ તો રોટલી દાળ ભાત શાક જ હોય. અને મિષ્ટાન બનાવી રાખ્યું હોય 3-4 દિવસનું. માનો કે ઢાળો બનાવ્યો હોય, જાળીવાળો બનાવ્યો હોય, તો રોજ મિષ્ટાન તો હોય જ એક. પણ રોજ આ બધું હવે 7:30 તો બને નહીં. અને રોજ 7:30 અનુસર થઈ જાય. અને રવિવારે 11-12 વાગે કેમ ઠાકોરજીને રવિવારે કહીએ કે આ તારી માન રજા છે, તો કોઈ દિવસ ઠાકોરજીનો ભાર ન લાગે, ભાવ આવે. પણ એ જ વસ્તુ હું ઓલા પુસ્તક પ્રમાણે કરવા જાઉં તો મારા ઠાકોરજીને શ્રમ પડે અને હું થાકી જાઉં. તો ઘરની સેવા તો ગૃહ સેવા છે, મંદિરની સેવા નથી. હવે તમે મંદિરમાં જાઓ ને ત્યાં ફૂલ ઘર હોય, જલ ઘર્યા હોય, બાલ ભોગ્યા હોય, સખડી ભોગનું હોય. આપણે ત્યાં ગયા હતા ઓલા સોમ યજ્ઞમાં, ગામનું નામ ન લેવાય, એ વૈષ્ણવ આપણને લઈ ગયા એના ઘરે બધાને, બરાબર. તો 5 રૂમ
હવે એમાં એક રૂમ હતો બાલભોગનો, એટલે એનો ગેસ જુદો, એનું ફ્રીજ જુદું, એના પાત્ર જુદા. બીજા સકડી ભોગનો, એનો ગેસ જુદો, એનું ફ્રીજ. મેં કીધું આ કેમ આવું? મને અમારે આ જ રીતના કરવાનું. સવારે 4:30 ઉઠે, 2 વાગે પ્રસાદ લેવા બેસે. એટલે રોજ તો આ બધું તમે છેવટે થાકી જાઓ. હા, થાય તો બહુ સરસ એના જેવું. પણ અત્યારે છોકરાઓ ભણતા હોય, અપડાઉન કરતા હોય, હવે એમાં તમે પેલા ગ્રંથ પ્રમાણે કરવા જાઓ તો વલ્લભે તો એ જ કહ્યું, જે બનાવે ધરાવ અને ધરાવીને લે. એક કીર્તન છે એની કે છે, સેવામાં તને કાંઈ ધન ન લાગે, ઉદર ભરણ કો જો તું કરે. ઉદર ભરવા જે બનાવે એ ધરીને લે. આ રાજનગરમાં જે માજી હતા તો ગુસાઈજી એને બ્રહ્મ સંબંધ આપ્યો. હવે મા દીકરી બે વિધવા, એટલે શરણે આવ્યા ને બ્રહ્મ સંબંધ દીધો. સ્વરૂપ સેવા પધરાવો. એ કે મારા વાલા, તમારે 56 ભોગનો આરોગનારો મારા ઘરે મેળ ન પડે. એ કે કેમ? એ કે અમે તો દાળિયાવાળા, મળે તો રોટલી શાક ને, ન હોય તો બાજરો પલાળેલો હોય. ગુસાઈજી કે કાંઈ વાંધો નહીં, યથા દેહ તથા દેવે. તું જે ખાય એ ઠાકોરજીને ધરાવીને લે. તો કે અમારે એ કે મેં એક જ વાક્ય એમ તને સમજાવી દીધું, તું જેવી રીતે રહેશે એમ રે, તું બનાવે ધરાવ. હવે ઠાકોરજી પધરાવી દીધા એટલે કોઈક વાર કામ મળી જાય તો રોટલી શાકે હોય ને, ન મળે તો બાજરો પલાળેલો. હવે એ જમાનામાં આવા વૈષ્ણવ હોય જ. એ કે જો તો ઠાકોરજીને કેટલો શ્રમ આપે છે. આજે આવા બાજરા પલાળેલા ધરાવાય બધાય ભોગમાં. ઠાકોરજીના તત્સુખનો કાંઈ વિચાર જ નહીં. વાર્તા મોટી જ બધાય વાંચી હોય એટલે ખાલી હું અનુસંધાન કરું છું. હવે ગુસાઈજી પધાર્યા, 6 વાર પધાર્યા અસરવા ભાઈલા કોઠારી ત્યાં, જે અત્યારે આપણે જઈએ છીએ. હવે 2-4 જણાએ ફરિયાદ કરી, જીરાજ તમે પેલી ડોકરીને ત્યાં ઠાકોરજી પધરાવી દીધા, એ ઠાકોરજીના તત્સુખનો વિચાર ન કરો. ઠાકોરજીને બહુ શ્રમ પડે છે. હવે ગુસાઈજી તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ, દરેકના અંતરની જાણે. એ કે ના હોય એવું કરે છે. હવે ખબર બધી જ હતી કે જીવ કેવો ભગવદીય છે, પણ જેવા વૈષ્ણવ હોય એવી વાત કરવી પડે ને. એ કે હાલો આપણે જઈ આવીએ. આવું ના ચાલે. જે બધા ઓલા હતા પંચાયતિયા, બધાને લઈને ગયા ડોકરીને ઘરે. બૂમ પાડી, માં ઠાકોરજીને શું સમય છે? માજી કે મારા વાલા પધારો પધારો, અમારા ઘરે શું સમય હોય, શું રાજભોગ હોય? આપની કાનેથી ને આજ તો પલાળો બાજરો આરોગે છે. અંદર ગયા, માં શું છે? એ કે રાજભોગમાં એ છે ને મંગળ ભોગમાં એ છે, આજે બધું એ જ છે. ગુસાઈજી આમ કરીને જોયો ટેરો, ઠાકોરજી 2 હાથે બાજરી આરોગતા હતા. દર્શન કરીને અતિ રાજી થયા. માં મુકામે આધરામૃત મોકલાવજો. એમાં બધું જ આવી ગયું. ઠાકોરજી તમને એવું કહેતા જ નથી કે 56 ભોગ ધરો, એના ઘરે એ તો બધું છે. તારો ભાવ આરોગવા આવે છે. પણ એનો મતલબ એમ નહીં આપણે 50 વર્ષથી બિરાજતા હોય ને દૂધ મિશ્રી ધરાવો અને ઠાકોરજી આપણે પછી 2 શાક ને દાળ ને ભાત ને એ બાપુ જલસા. એક વૈષ્ણવનો છોકરો હતો 8મા 9મા મને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે સવારે એ બેનને એવું કહે 6 થી 7:30 ઠાકોરજીને પહોંચી દેવાનું. પછી જો મોડું થયું તો બધાયનું આવી બન્યું. એટલે ઓલા છોકરાને સ્કૂલ એટલે 7:10 બસ આવી જાય.
એટલે રાજભોગ આવે ત્યારે ઝાડીજી ભરવા બધા એને બોલાવે, હાલો. એટલે બધા રાજભોગને ઝાડીજી ભરે ને 7:30 અનુસાર, કારણ દૂધ અને મિશ્રી, સૂકો મેવો ને લીલો મેવો, બીજું કશું જ નહીં. 50 વર્ષથી આજ કરો. હવે રવિવાર હતો તો છોકરો કે બા આજે તો પૂરણપોળી બનાવી છે કે હા, એ કે બટાકા વડા બનાવ્યા છે કે હા, એ કે આજે એ કે રવિવાર છે તું જ પેલો બેસ્યા. એટલે એને થાળી પીરસી એટલે છોકરો મંદિર પાસે લઈ જાય, ઉભો રે, શું કરસ? એ કે ઠાકોરજીના બધી સુગંધ આવે તો ખાવાનું મન ન થાય, એને ભાષા નહોતી આવડતી કે અરોગવાનું બાળક હોય એટલે જ એને સુગંધ આવે તો આ બધું મન થાય ને બા, જેવું મને મન થાય છે. તે દિવસે પાડોશી એ કે સ્ટોક પરોઠા બનાવ્યા હતા બટાકાના અને દહીં હતું, અને હું ચાવી દેવા ગયો તો એને કીધું કે હાલા લાલા થોડુંક, પણ આપણે તો શીખવાડ્યું તમે કે આપણે વૈષ્ણવ છીએ, કોઈના ઘરનું આપણે લેવાય નહીં ને આપણે ખવાય. એટલે મેં કીધું ના માસી તમે ખાઓ, હું જમીને આવ્યો, તમે શીખવાડ્યું તો એ બોલો. પણ મેં મમ્મીને આવીને તરત કીધું મમ્મી કાલ આપણે સ્ટોક પરોઠા બનાવજે. એને ત્યાં જોયા, સુગંધ જોઈ, દહીં દડબા જેવું જોયું, તો મેં મમ્મીને કીધું કે આ સ્ટોક પરોઠા બનાવજે. તો આપણા ઠાકોરજીને મન ન થાય કે એક પૂરણપોળી ને બટેકા વડા આરોગ્ય? ઈ કે પણ આપણે નથી ધરાવતા. ઈ કે કેમ નથી ધરાવતા? ઈ કે આપણે તો 25 વર્ષથી પ્રભુ બિરાજે છે દૂધ મિશ્રીને, અને જે ક્રમ હોય ને પરંપરા એ જ થાય. એ કે ના હું તો મારો થાળ ધરાવીશ. એમ ન કરાય, અનુસર થઈ ગયું છે. પ્રભુ તો અત્યારે વ્રજમાં પધારી ગયા. એ કે કઈ નહીં, વ્રજમાંથી દ્રષ્ટિ તો કરશે ને. હવે ઓલાએ તો ત્યાં જઈને મહાપ્રભુજીની કાનેથી આરોગો, ગુસાઈજીની કાનેથી આરોગો ને વ્રજ બધા કાની આપી ને બેઠો પ્રસાદ લેવા. પછી એની મમ્મી બહાર કપડાં ધોતી હતી, ઉપર ચા પડતી હતી. આવીને એને કીધું બેટા તો લાલિયાને સમજાવી દે. હોય કે આપણે તો એ કે ફીકું નથી ધરતા અને મીઠું નથી ધરતા, ને આણે આજે બોલ આવું કર્યું. એટલે કે મમ્મી આપણે વાંધો શું છે? અને એની વાત તો સાચી છે ને. જેમ લસણ ડુંગળીની વાસ ઠાકોરજી ના આવે એટલે ઘરમાં ન લઈ આવાય, એમ આવી બધી વસ્તુ થાય તો ઠાકોરજીને સુગંધ તો આવે ને. તો આપણે કેમ નથી ધરાવતા? કે દાદી ધરાવતા હતા? મમ્મી દાદી ભલે નહોતા ધરાવતા, પણ આપણે ગુરુદેવને પૂછીએ તો આજ્ઞા ન આપે. એટલે સાંજે બધા દંડવત કરવા ગયા. એટલે સાસુની ઈચ્છા નહોતી, ગળા બંધણી થઈ જાય. ઓલા છોકરાએ જ પૂછી જોયું, જે મારે કઈ કેવું જ કહેવાય આપણે? એ કે બધું કહેવાય. તમારી પેઢી બોલતી થશે, સમજથી થશે, પૂછતી થશે, પુષ્ટિ માર્ગને તો સાચવશે. પેલાના વૈષ્ણવ એવા હતા કે મારા સાસુએ કીધું એટલે કરવાનું. આને એક દાંતણ ધરાવ્યું તો મારે 2, ઓલા કે મારે 4, ઓલા કે આખી જોડી. અત્યારની પેઢી એવું નહીં કરે. હા બોલ બેટા. જે અમારા ઘરે આટલા વર્ષથી ઠાકોરજી છે ને દૂધ મિશ્રી ધરાવીએ છીએ, તો આજે અમે પૂરણપોળી ને બટેકા વડા. એ કે બોલમાં દાદી કે એવું નામ ન લેવાય, જે કે બોલવા દો. તો લસણ ડુંગળી અમે એટલે નથી ખાતા, ઠાકોરજીને વાસ આવે ઘરમાં. તો આની સુગંધ ન આવે? ઈ કે આવે. તો એ નો ધરાવાય? ઈ કે ધરાવાય. ઈ કે બાને ક્યો ને ધરાવે? આટલા બધાની વચ્ચે એટલે એના દાદીએ કીધું છે મારા સાસુએ દૂધ મિશ્રી ધરાવતા હતા અને હું એ જ કરું છું. પણ હવે એ કે સાસુ ભલે ને ધરાવતા હોય, પણ હવે ઠાકોરજીએ માગ્યું કે મને તમે ધરાવો. આ માગીને જે પછી દોષ પડે, અમારાથી સચવાય ના સચવાય, અમે કરી શકીએ કે ના કરી શકીએ. એ કે સેવા તમે ક્યાં કરો છો? ઠાકોરજી કરાવે એટલું થશે. આ તમારા દીકરા દ્વારા ઠાકોરજી આવું કર્યું, ઇટ મીન્સ તમારા ઠાકોરજી હવે કે છે કે બધું ધરાવો. એટલે એની મમ્મી ભેગી હતી.
એટલે જે કીધું કે જો આ અનુકૂળ છે, હવે કાલથી જે બનાવો એ ધરાવો, સ્પેશિયલ કંઈ કરવાનું છે. તમે મૂંઝાવ નહીં, તમે ગભરાવ છો, કારણ કે તમે બીઓ છો કે રોજ મારે 2 મિષ્ટાન કરવા પડશે, 2 ફીકા કરવા પડશે. આમ પ્રભુ એવું કહેતા જ નથી. તમે જે બનાવો છો એ ધરાવો. ઉદર ભરને કો જો કીર્તન છે, ઉદર ભરવા માટે જે બનાવો છો એ ધરો અને એનેથી ઉદર ભરો, કાંઈ દોષ નહીં પડે. એટલે ઓલા એને બા કાંઈ ન બોલ્યા. એટલે બીજે દિવસે ઓલા છોકરો સ્કૂલે જતો હતો, એટલે કે બા આજે રાજભોગની ચારીજી નથી, મંગળાની છે, આજ મોડું થશે, કારણ કે તે કાલે આજ્ઞા લઈ લીધી ને કે સખડી ધરવાની. એ કે હા બા. અઠવાડિયું થોડું એ લોકોને આમ અજુગતું લાગ્યું, પહોંચાય નહીં એવું લાગ્યું, થાક લાગે, કારણ કે એવો ભાવ નહોતો. અઠવાડિયા પછી રૂટીન આવી ગયું. ઠાકોરજીનું ખાનું જુદું, ફ્રીજનું, ઉપર પ્રસાદી, આ દહીં ઠાકોરજીનું, બધું ઠાકોરજી થઈ ગયું. અને ઘરમાં વાતાવરણ આખું તો ઠાકોરજી આ છોકરા દ્વારા માગ્યું, આયરો કે. અને સૌથી વધુ સહેલી સેવા હોય ને તો સખડીની. ઘણા શું કરે, સવારે આમ બધું જુદું જુદું કરી 7:30 નવરા થઈ જાય, પછી નિરાંતે છાપું વાંચે ને ચા પાણી નાસ્તો, પછી નિરાંતે રસોઈ કરે. એના કરતાં તમે જે રસોઈ કરો છો એ ધરાવો. પણ ઘણા મને કહેલા પછી 12 વાગ્યા સુધી બહાર જ ન આવે, પણ બહાર આવીને કામ હું તમારા બરાબર. 12 12:30 સુધી અંદર રહીએ તો જે આનંદ આવે છે, પ્રભુ કહે છે તું જામાં મન છોડીને મારી પાસે રહે. પણ હું તો એક વૈષ્ણવને ઓળખું છું, એનો નિયમ જ એ કલાકથી વધુ થાય ને એટલે અકળાવવા માંડે. આજે મોડું થઈ ગયું, મોડું ઉઠાઈ ગયું, સવારના પરમાં 2 જણા આવી ગયા ને સાઈન કરી દેવી પડી ને સોસાયટી વાળા આવવાના. શું કામ? કલાકના બદલે 1.5 કલાક છે. ઓલા ઠાકોરજી ઓલા ટાઈમ ટેબલ હોય ને સ્કૂલમાં કે હવે ગણિતનો પીરિયડ બદલાનો, હવે ગુજરાતી ને, એવું ના હોય. પ્રભુ સાક્ષાત છે જ. તો તમે જેવું જીવો છો ને એવું સહજ પ્રભુ આરે જીવો, બસ. અને વલ્લભ એક જ કહેતા હતા કે ઘરે ઘરે મંદિર હોય. આજે વૈમનસ્ય બહાર કેમ સર્જાય છે? આપણે કોઈના દોષ જોઈને આણે આમ કર્યું આમ, કારણ કે આખો દી આપણી પાસે ટાઈમ હોય છે. સવારે 7:30 નવરા, 1 કલાક એટલે 1 કલાક. હવે તમે સખડી ધરાવો એટલે 1-1:30 તો વાગે, પ્રસાદ લ્યો, 2:30-3 વાગે પછી સવારના ઉઠાવો એટલે થોડી વાર આરામ કરો, 4:30-5 થાય એટલે ચા પાણી પીઓ, પછી થોડી વાર આ સત્સંગ કરો, પછી રાતના તમે પ્રસાદ લ્યો, પછી 84-252 એની વાંચન કરો. છોકરાઓ બેસે તો વાહ વાહ, ન બેસે તો એને એવી રીતે પરોવી લેવાના કે તમે જમતા હો, પ્રસાદ લેતા હો, વાત છેડવાની. ત્યારે એકાદો પ્રસંગ કહી દો 84-252. હરિરાયજીની દિનતાની વાત કરો, દયારામભાઈના એકાદા ચંદ્રાવલાની કે એકાદું ધોળ, હું શું જાણું રે વાલે, મેં તો શ્રીનાથજીનું વદમના કમળ જોયું. એટલા બધા સરસ ધોળ, એટલી બધી સરસ ગરબી છે દયારામભાઈને. વાતમાં પરોવી લ્યો અંદર બધું. તમારા ઘરમાં વાતાવરણ પ્યોર પુષ્ટિ માર્ગીય થઈ જશે. પણ તમે પાર્ટ ટાઈમ જોબ કરતા હો ને તો આમાં પછી કાંઈ મેળ ન પડે. ઘણા નોકરીએથી આવે ને પછી પાર્ટ ટાઈમ જોબ કરવા જાય, એટલે એ 2 કલાક જ જાય. એટલે એ ઓલા એને એ પ્રમાણે પૈસા આપે, અને એમાં એને સે લઈ ન મળે ને એ લઈ ન મળે. આવે તો ભલે ને ન આવે તો કાંઈ વાંધો નહીં. એમાં એને હક રજાઈ ન મળે, પરચુરણ રજાઈ ન મળે, બોનસ ન મળે, ઇન્ક્રીમેન્ટ ન મળે. પણ ઓલો કાયમી છે ને એના બધા હક.
તો ઠાકોરજીની સેવા યાર કાંઈ પાર્ટ ટાઈમ જોબ નથી આપણી. જેવી રીતે જીવીએ છીએ એમાં પ્રભુ વણાઈ ગયા. આપણે એક્સ્ટ્રા એફર્ટ કાંઈ કરવો જ નથી પડતો. સવારે આપણા માટે કુકર મૂકીએ છીએ, પ્રભુ માટે મૂક્યું. જો કુકર એનું એ છે, દાળ ચોખા એના એ છે. આપણો ગોલ બદલાઈ ગયો, મંજિલ બદલાઈ ગઈ. હવે કોના માટે મૂક્યું? પ્રભુ માટે. હવે ટોકરી એટલે શાક સુધારીએ છીએ. શબ્દ બદલાઈ ગયા, ટોકરી કરવી છે, સિદ્ધ કરવી છે. હવે એમાં મૂળો મોગરી કહીએ હોય એટલે તરત કહીએ. આ ઠાકોરજીમાં નહીં આવે. તમારું જીવન જ પછી ને આખું વણાઈ ગયું એમાં. તમે છાશ બનાવો, વલોવા જાઓ એટલે તરત તમે કહો ઠાકોરજીના દહીંમાંથી કરવાનું છે. જુઓ, બધું ઠાકોરજીનું ઘર ઠાકોરજીનું થઈ જાય. એટલે સખડી ધરવી જરાય અઘરી નથી. જોબ કરતા ત્યારે કોક મને કેમ ધરવા માંડતો, હું એની યાર મોઢું બગાડી દેતી હતી કે 7:30 વાગ્યામાં હું ધરી શકું. એક ભગવતી કહ્યું, સવારે તું રસોઈ કરીને જાશ? મેં કીધું હા, મારા છોકરાઓને 12 વાગે સ્કૂલે જવાનું હોય. હવે મારો ટાઈમ એવો હતો 7:30 થી 11:30 અને 2:30 થી 6. તો 11:30 આવીને ક્યારે કુકર મૂકું ને ક્યારે રસોઈ. આવીને હાથ મોઢું ધોઈને ગરમ ગરમ રોટલી કરું, 2 છોકરાઓ જમી લે, ડબ્બો ભરે. અને તમે તો પ્રેસો એટલે મૂકવાય મારે જવાનું અને તેડવાય મારે જવાનું. બેયનું ટાઈમ ટેબલ રાતના ગોઠવી દીધું હોય. તો મને કહે કે તો પછી સવારે બનાવે છે રોટલી દાળ? મેં કીધું હા, રોટલી દાળ ભાત શાક બનાવું. કોઈક વાર મોડું ઉઠાણું હોય કે છોકરાઓની પરીક્ષા હોય ને મોડે સુધી ભણાવ્યા હોય તો વઘારેલો ભાત, વઘારેલું દહીં ને ભાખરી શાક હોય. તમે તો એવું ધરાવાય? મને કે જેવું આપણે ખાઈએ એવું બધું ધરાવાય. મેં કીધું ના. એ કે એવું ના વિચારી લા, હું એકલી છું તો ઘણી વાર કે પૌવાય બનાવું, ઠીક ન હોય તો કોક વાર કે વઘારેલી ખીચડી બનાવું. અને મને તબિયત સારી હોય, ડાયાબિટીસ બરાબર હોય તો 2 શાક, દાળ ભાત, કઠોળ, કચુંબર બધું બનાવું. પણ જે ધરાવું ને એ હું લઉં. તો તું જે ધરાવે એ ઠાકોરજીને લે, તમારે પ્રસાદ લેવાનો. અઠવાડિયા પછી બધું ઠાકોરજી અરોગવા જ માંડ્યા. અને જે બનાવીએ એ ધરાવીએ. 7:30 વાગે હવે આપણી પાસે ચાવી હોય એટલે તરત ઠાકોરજીને રાજભોગ ધરાવીને વાળ ઓળાવું બીજા રૂમમાં જઈને કે એમને વાળ ન આવે, મારા વાલા હવે મોડું થશે. સરાવીને ચાવી લઈને સીધું કાંઈને ટેક ભગાવું. તમને ઘણા કેવા આવતા કે આમને કયો ધીમું ચલાવે. પણ રસ્તામાં આનંદ એ વાતનો એક મારા પ્રભુ મારા હાથનું આરોગ્ય છે બસ. ને 11:30 આવીએ તો બધું તૈયાર હોય, છોકરાઓને જમાડીને મૂકી આવીએ. પુષ્ટિ માર્ગની સેવા સૌથી સહેલી છે, કાંઈ એક્સ્ટ્રા નથી કરવું પડતું. સરળમાં સરળ. પણ એકવાર શરૂ તો કરવું પડે ને મારા વાલા. અહીંયા વિરામ આપીએ. વ્રજ વિહાર. વ્રજ આવે એટલે આનંદ આવી જાય. પ્રભુના ગુણાનુવાદમાં બધાયમાં આનંદ જ છે. લૌકિક વાતોમાં તમે જોજો શબ્દો ફેર થઈ જાય, કોકને ખોટું લાગી જાય. ઘરમાં આપણે એ માણસની કે એમની વાતો કરતા હોઈએ તો 2 માણસ વચ્ચે વૈમનસ્ય. આવું થોડું કહેવાય, તમે કેમ આવું બોલ્યા હતા? ખોટું લાગી જાય. કોક દી તમે ખખડાવો, તને બોલવાની ખબર પડે છે, તારે આ શબ્દો વાપરવાની. જુઓ, લૌકિકમાં બધું થાય, અલૌકિકમાં તો એવા શબ્દો જ ન આવે. એ વાણી જ વલ્લભ એવી કૃપા કરે કે વાણીની અંદર માધુર્ય આવી જાય. ધરાવવું, સરાવવું, અરોગાવવું, સન્મુખ કરવું. શબ્દો જુઓ તમારા જીવનમાં છે ને, પુષ્ટિ માર્ગ વણાઈ જાય. આ છોકરા હોય ઘરમાં હોય ને એ પછી આપણે સરાઈ હોય ને એટલે એમ કે બા ગોપાલની ડીશ છે ને બીજામાં કાઢી લો.
કારણ કે ઠાકોરજીના પાત્રમાં આપણે ન લેવાય, એઠું થઈ જાય. પછી આપણને બતાવે નીચેના ખાનામાં બધા ઠાકોરજીના પાત્ર હોય અને ઉપર આપણું હોય, કાં ઉપર ઠાકોરજીનું હોય નીચે. પણ ઠાકોરજી ઘરમાં હોય ને એ લોકોને એ ખબર જ પડી જાય કે આ સરાવી લીધું છે. ઓલો થાળ દઈએ ને એટલે છોકરાઓ પૂછે, બા સામગ્રી છે ને તો એ બાજુ ન મૂકો, સામેના પ્લેટફોર્મ પર મૂકો. એ સામગ્રી ભેગો પ્રસાદ નહીં મૂકે. આપણે એને શીખવાડવું નથી પડતું. જે ઘરમાં જીવનમાં વણાઈ ગયું છે ને એ જ બધું એ લોકો કરવાના છે. હવે બહુ ટાઈમમાં હોય ને છોકરાઓ એમ કે લાવો બા થોડી તેલ કરાવીએ, તો સરાવીએ, એ બધું લઈ અને હાથ ખાસા કરે. પછી આપણે કઈ સેન ભોગનું દૂધ આપણને ઉભા રહ્યો, તો બધી પ્રસાદી આ બાજુ હોય અને ઠાકોરજીનું સામગ્રી દૂધ પેલી બાજુ હોય. તો એ શીખવાડવું નહીં પડતું, એ જ દૂધ ગરમ કરીને આપે. શું કામ? ઘરમાં જોયું છે, આવ્યા ત્યાંથી ઘરમાં પ્રભુ બિરાજે છે. આપણે 2 પોપટની વાત કરી હતી અઠવાડિયા પહેલા. એક પોપટ ઋષિના ઘરે હતો તો ઓમ ભૂર્ભુવસ્સુઃ બોલતો હતો, અને બીજો ઓલા કસાઈને ત્યાં હતો તો આટલી ગાળો બોલતો હતો. તો ઘરમાં આપણી પેઢીને આપણે પુષ્ટિ માર્ગમાં વળોટ્યું હોય તો કાંઈ નથી કરવાની જરૂર. ઘરમાં પ્રભુ સખડી આરોગતા હશે, હા, પછી તમે બહુ કચકચ કરો ને આઘો રે ને જોવાઈ ગયો ને અડી ગયો ને, તો એને એમ થાય ક્યાં યાર આ બાની બધું. પણ તુમ આવો રી આવો, મંગલ ગાવો રી ગાવો. વ્રજ વિહાર બરસાનાનું અનુસંધાન. કાલે આપણે વિલાસગઢની સુંદર મજાનો ભાવ જોયો. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હવે સાંકળી ખોર. વિલાસગઢ થઈને સાંકળી ખોર છે. અહીં પર્વતના 2 ભાગ વચ્ચે એક જ વ્યક્તિ ચાલી શકે તેવો એક જ પથ્થરનો બનેલો તદ્દન સાંકડો રસ્તો છે. આપણે દર્શન કર્યા છે લીલી પરિક્રમામાં. બાળકો માથે ઓઢણી ઓઢીને મટકી લઈને દાનલીલાન મનોરથ કરે. એમાં પર્વતની 2 બાજુ હોય. આ બાજુ કૃષ્ણ ને એના સખાઓ હોય, આ બાજુ રાધાજી ને એની સખીઓ હોય, અને 2 વચ્ચે જે રાસધારીઓ બધા વડછોડ કરે એકબીજાને, તું બડે ગોપ કી બેટી છો, ખબર છો શેની દાન નથી દેતી? તો કે તારા જેવો દાની કોઈ નથી જોયો. કે ગોરસના દાન જોયા છે? અને જે વડછડ ચાલે મોટી દાન લીલા હરિરાયજીને, એ સવારે 8 થી ચાલુ થાય તો 11 વાગ્યા સુધી બહુ આનંદ લઈએ. એક જ પથ્થરનો આટલી જ જગ્યા છે. આપણે 2 હારે જવું જ ન જવાય. સામેથી કોઈ આવે ને પરાણે જાય તો ઘસાઈ જાય. કારણ કે ઠાકોરજી દાન માગતા તો જવા ન દેતા, આટી લકુટી રાખતા. દાન દેહો ગુજરિયા. મીઠા મીઠા ગોરસ ખાડ રે ગુજરિયા, મીઠા મીઠા ગોરસ ખાડ રે ગુજરિયા. ગોરસના મૂલ ગણા પારી રે કનૈયા, ગોરસના મૂલ ગણા પારી રે કનૈયા. કેમ કરી ગોરસ તને ચખાડું કનૈયા, મીઠા મીઠા ગોરસ ખાડ રે ગુજરિયા. તો સાંકળી ખોર વ્રજમાં હજી બધી એવી લીલા સ્થળીઓ છે, નો ડાઉટ. હવે ધીમે ધીમે બધું તિરોહિત થાય છે, પણ આ બધું હજી જળવાઈ રહ્યું છે. તો સાંકળી ખોર તમે જાઓ તો આજે તમને એવા દર્શન થાય છે. તેને સાંકળી ખોર કહે છે. શ્રી કૃષ્ણે ગોપીજનો પાસેથી અહીં દાન લીધેલું. જો આ આવ્યું મોટી દાન લીલાનું. એક ભુજા કંકન ગહી, એક ભુજા મહી ચીર, દાન લેને ઠાડે ભયે ગયવર કુંજ કુટીર.
ઠાકોરજી એક હાથથી એના કંકણને પકડે અને એક હાથથી એનું ચીર પકડે, એટલે ત્યાં ત્રેવડ હોય તો જા. કંકણ પકડવું હોય ને ચીર પકડવું હોય, છટકી શકે? ગુજરિયાને છટકવું નથી, પણ નામાં હા છે. ઓલો કીર્તન આવે છે, કાગોસો હા કહી, કાગોસો ના કહી. એટલે શું ના પાડી? ના. એક ગોપીને કે તારા ઘરે તો આવી સચ, બીજી કે મારું શું? કાગોસો ના કહી એટલે એનો મતલબ એમ, તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ નહીં. જો કાગોસો ના કહી આપણે આનો અર્થ આવો કરીએ તો તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ નહીં. તો એક હાથથી ને કંકણ પકડ્યું અને બીજા હાથથી ચીર અને રકોટીથી રસ્તો રોક્યો, લે તાર જાવું હોય જા. ગોપી ક્યાંય જાવું જ છે કોને મનમાં, પણ બાર શું કે જાવા દે, સાસુ કઠોર છે, નણદી ચકોર છે, કરી મૂકશે બુમરાણ, માડી મારું મનડું મૂંઝાય છે. પછી પાછું શીખવાડે છે, ધીરેથી આવજો, સાંકળ ખખડાવજો, જો ના થાય બુમરાણ, માડી મારું મનડું મૂંઝાય છે. મારે તો તને દાન આપું પણ મારી સાસુ એવી છે, પણ મનમાં કે છે તું મને પકડ, તું દાન માંગ, તું મને છોડીશ નહીં, તું મને જવા દઈશ નહીં. જેટલી વડછડ વધુ કરે એટલું ઠાકોરજીનું સાનિધ્ય વધુ મળે, એટલી વાર વધુ રહેવાય એમની પાસે. સીધે સીધું દાન દઈ દે કઈ મજા આવે? આ બધી વ્રજ ગોપીઓનો પ્રેમ છે. એટલે જ વલ્લભે કહ્યું છે, ગોપી પ્રેમ કીધો જા. ગોપી જેટલો પ્રેમ એની તુલના જ કોઈ સાથે ન થઈ શકે, અતુલ્ય છે. એટલે અહીંયા કે છે, એક ભુજા કંકણ ગહી, એક ભુજા ગહી ચીર, દાન લેને ઠાડે ભયે, ગેવેર કુંજ કુટીર. કુંજ કુટીરના દ્વારે ઉભા રહીએ. શ્રી હરિરાયજી દાન લીલામાં ગાય છે, ઠાડે લાલ સાંકળી ખોર, નિકસી આય સકલ વ્રજ સુંદરી, આગે નવલ વૃષભાન કિશોર. શ્રી વિઠ્ઠલ ગિરધરા ગાય છે, ઠાડે લાલ સાંકળી ખોર. આમ લકોટી આમ કરીને ઉભા રહ્યા, જા લે. કોની ત્રેવડ છે જઈ શકે? અને જાવું છે કોને? અમે તો ઈચ્છીએ છીએ તું અમને રોક, અમે ઈચ્છીએ તું દાન માગ, પણ જે પરાણે દેવામાં જે નાના કરતે પ્યાર તુમ્ही से कर बैठे, करना था इनकार मगर इकरार तुम्ही से कर बैठे. એ નાના કરીને જે હા છે ને, ના ના એટલે હા, એ આ સાંકડી ખોરમાં છે. ઠાડે લાલ સાંકડી નિકસી આય સકલ વ્રજ સુંદરી. બધી ગોરસ વેચવા જાય છે. ઠાકોરજી કે ઓહો, સાંકડી ખોરમાં એક જ જણ જઈ શકે ને એક આવી શકે, હું ઊભો છું કેવી રીતે જાશે? અને જવું હશે તો મને દાન ચૂકવીને જવું પડશે. ગોપીઓ કે એટલે તો આવા રસ્તે જાય છે કે તું દાન પરાણે માગે, નોકચોક કરે, નીકળીએ ત્યારે તારું સ્મરણ હોય છે. આગે નવલ વૃષભાન કિશોર, આગળ રાધાજી. ઠાકોરજી કે દાન દીધા વિના આગળ જવાશે નહીં. દાન લેને ઠાડે ભયે, શ્રી વિઠ્ઠલ ગિરિધર ગાય છે. તો વ્રજ લીલામાં તો તમે દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, અને બધું વલ્લભે પ્રગટ કર્યું. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે
52 વર્ષ વલ્લભ ભૂતલ પર બિરાજ્યા. કેટલું કર્યું જ, કેટલા ગ્રંથો, કેટલી જગ્યાએ શાસ્ત્રાર્થ, કેટલી જગ્યાએ માયાવાદીઓને હરાવ્યા, કેટલી જગ્યાએ વલ્લભ સપ્તાહ કરી. એમાં દેશનો એક ખૂણો બાકી નથી રહ્યો. હમણાં અમે વ્રજની બેઠક 84 બેઠકોનું પુસ્તક વાંચીએ છીએ. મૂળ ગોમતાવાળા મુખ્યાજી આપ્યું છે. અંદર જે લીલા છે, છેક મલયાલલ પર્વત પર જાય ને, તોતાદ્રી જાય ને, રામેશ્વર, દ્વારકાય પધારે, શ્રીરંગમે, એક એક ખૂણે પધાર્યા છે. અને એ પાછા એક વાર નહીં, 3 વાર. એ પાછી ઉઘાડા ચરણે, સાથે ઠાકોરજી, ભાગવતનું પારાયણ, અને રસ્તે ચાલતા સુબોધિનીજી. આટલા વૈષ્ણવ પાછા સ્વયં પાકી, જાતે બનાવે, જાતે ધરાવે, જાતે સરાવે. એ પાત્ર અને એ બનાવવું, એ ધરાવવું, પાછું ચાલવાનું. મારા વલ્લભ વિના કોઈ ન કરી શકે. વ્રજમાં બધી લીલા સ્થળીઓને પ્રગટ કોણ? મારા વલ્લભે કરી. સાંકડી ગુર ને, વિલાસગઢ ને, સુનેરાની કદમખંડી ને, ભદ્રવન ને, તાલવન ને, મધુવન ને, બૌલાવન ને, કુમુદવન ને, વૃંદાવન ને, બચવન ને, ભાંડીરવન ને, બિહારીવન ને, કોકિલાવન ને, ગેરેવન ને, કામવન ને, ભોજન થાળી, ચરીર પાડી, 56 કટોરા, લપસડી, શિલાન. અરે મારા વાલા, તમે જુઓ તો ખરા. આ 52 વર્ષમાં આપણે તો જવા દો, મારા વલ્લભભાઈ એક પળ પણ વિશ્રામ નથી કર્યો. કોના માટે? આપણા માટે. એક જ તમન્ના, એક જ મનોરથ. ગોલોકમાંથી જે દેવી જીવ વિખૂટા પડ્યા છે, પ્રભુ જે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, જે ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા છે, એને પોતાનું સ્વરૂપ યાદ કરાવી અને એનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપો. વલ્લભ વિના કોઈ ન કરી શકે મારા વાલા. જો પેસરી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. એવા વલ્લભનું એક જ સ્વપ્ન હતું, ઘેર ઘેર ઠાકોરજી હોય, ઘરે ઘરે મંદિર. મંદિરમાં તારે જવાની જરૂર નથી. તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજી, તારું સર્વસ્વ, અને તારા વશમાં. તું જગાડે ત્યારે જાગે, તું પોઢાડે ત્યારે પોઢે, અને તું જે ધરાવે અને જેટલું ધરાવે એ અરોગે. અને વલ્લભે કાનમાં કીધું, એની ફરિયાદ નહીં કરવાની. ફરિયાદ કરે તો આપણે બહુ હારા પાછા. શ્યામ રાખે રહીએ ઉદ્ધવજી, શ્યામ મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહી. ઠાકોરજી તો ગાતા હશે, વૈષ્ણવ રાખે તેમ રહીએ વલ્લભજી, વૈષ્ણવ રાખે તેમ રહીએ. મારા વૈષ્ણવને કાંઈ નવ કહીએ વલ્લભજી, વૈષ્ણવ રાખે તેમ રહીએ. ક્યારેય પ્રભુએ આપણી ફરિયાદ વલ્લભને કરી નથી. બસ શરત એટલી, તારા ઘરે હું તારી રીતથી રહીશ. મારે પ્રભુની રીતથી રહી તો આપણે રાખી શકીએ? તારી રીતથી રહીશ.
હવે અમસોલો કલેક્ટરે કઈ કામે આવ્યો હોય ને આપણા ઘરે આવે ને તો ગાંડા થઈ જાય. પાણી ને ચાનું પૂછીએ ને નાસ્તાનું ને બધા લાઈનમાં ઉભા રહીએ. આખી દુનિયાને બનાવવા વાળો, ચલાવવા વાળો, વિસર્જન કરવા વાળો નાથ વલ્લભભાઈ આપણા ઘરે પધરાવી દીધો છે. પણ સહજમાં મળી જાય ને એની કિંમત નહીં. ઓલા બાળકને હોની નોટ હાથમાં દ્યો ને, કાં ફાડી નાખે ને કાં મોઢામાં નાખે. આપણી દશા એવી છે. પણ છતાંય વલ્લભ કે જેવો છે એવો મારો. એક ડાયરામાં 500ની નોટ આમ ઊંચી કરી, કડકડાટ. એ કે આ કેટલા રૂપિયા? 500 રૂપિયા. કોને કોને જોઈશ? બધાએ હાથ ઊંચો કર્યો. પછી એને થોડી ચોડી નાખી 2 હાથે. એ કે આ કેટલા? એ કે 500 રૂપિયા. કોને જોઈશ? બધાએ હાથ ઊંચો કર્યો. પછી ધૂળમાં રગ દોડી, ધૂળ થઈ ગઈ નોટ. એ કે આ કેટલા રૂપિયા? 500 રૂપિયા. કોને જોઈ છે? બધાએ હાથ ઊંચો કર્યો. 500ની નોટ ચોળાઈ ગઈ હોય, ધૂળવાળી થઈ હોય, ગંદી થઈ હોય, પણ એની કિંમતમાં ફેર નથી પડ્યો મારા વાલા. કિંમત તો 500 જ છે. તો વલ્લભ કે તને સંસારનો રોગ લાગ્યો હોય, ભવ રોગ લાગ્યો હોય, તું સંસારમાં વળોટાઈ ગઈ હોય, પણ તારી કિંમત મને ખબર છે કે તું મારી છે. ગોલોકમાંથી, ઘાસમાંથી છૂટા પડીને આવ્યા છે. સ્વરૂપ ભૂલાઈ ગયા એટલે 500 નોટ ભલે ચોળાઈ ગઈ હોય, પણ છો તો તમે દેવી જીવ ને, એટલે તારો હાથ તો ગોવર્ધનનાથજીના હાથમાં સોંપીને જ રહીશ. આ મારો વલ્લભ. મધુરાષ્ટક. ગોપીને કનૈયાને ઘેર લઈ જવાનો વિચાર આવ્યો. કાનાએ લપાઈ છુપાઈ એક ગોપીના ઘરમાં પ્રવેશ કર્યો અને ચારે તરફ માખણની મટકી શોધવા લાગ્યો. આને એક જ કામ, માખણની મટકી ક્યાં છે? કોઈ ગમે એટલું છુપાવે, ગમે ત્યાં મૂકે, પણ આને તો સુગંધ આવે આવે ને આવે. માખણ મિસરીના ભોગ ધરાવું. ઘરમાં કોઈ હતું નહીં. શ્યામને મટુકી મળી ગઈ. તેને ઉતારી આરામથી બેસી મટુકામાંથી અરોગવા લાગ્યો. પણ ગોપી તો ઘર પછવાડે વાડામાં કામ કરી રહી હતી. ગોપીને ઘરમાં અવાજ સંભળાયો તો તેને લાગ્યું કદાચ બિલાડી હશે. ગોપી દબાદા પગલે ચૂપચાપ અંદર આવી જુએ તો કનૈયાજી મટકીમાંથી માખણ ખાવામાં મસ્ત છે. એ જ સમયે ગોપીએ કાનાનો હાથ પકડી લીધો અને ક્રોધમય સ્ત્રી સ્વપથી બોલી, અરે આ શું કરી રહ્યો છે? ચોરી ચોરી ચૂપકે ચૂપકે માખણ ખાઈશ ક્યાં? કનૈયાએ કહ્યું, હું તો રમી રહ્યો હતો. રમતા રમતા અંદર આવી જોયું કે માખણ ભરેલી મટકી નીચે છે અને આજુબાજુ કીડીઓ છે. ગોપીઓએ જોયું કાનાના હાથ ઉપર અને હોઠો ઉપર માખણ લાગેલ છે. ગોપી બનાવટી ગુસ્સો કરી ગુસ્સાના ભાવથી બોલ્યો, કીડીઓ શું તારા મુખારવિંદ પર આવી ગઈ હતી કે માખણ તારા અધર પર લાગેલ છે? કાનાએ ભોળપણના ભાવથી કહ્યું, એક તો કીડીઓ નીકાળવાનું સારું કામ કરીએ અને ઉપરથી દાંત ફરકાર કરી રહી છે. એક તો તારું માખણ ચોખ્ખું કરું જોતો. તો કા મોઢા ઉપર? એ કે માખી બેઠી હતી, કાઢવા ગયો તો લાગી ગયો. સારું કામ કરીને વખાણ કરવાને બદલે પાછી મને દાટે છે તું. હવે ગોપી પાછું કાનાએ દાર્શનિક ભાવથી કહ્યું, અરે પ્યારી ગોપી, તું કથામાં રોજ જતી હશે, છતાં હજી તારું મારું છોડ્યું નથી. આ ઘરનો હું ધણી છું. આ મારું ઘર પણ છે, એકલી તારું નથી. હવે ગોપીને આજ તો ઈચ્છા હતી. હવે તેને આનંદ થયો કે મારા ઘરને કનૈયો પોતાનું ઘર માને છે. કાનો તો બધાનો માલિક છે, બધા ઘર એના છે, એને કોઈની આજ્ઞા લેવાની જરૂર નથી. હવે ગોપીને આનંદ થયો, છતાં ખોટો ગુસ્સો કરતા બોલી, જૂઠું ન બોલતો, એ બતાવ કે તે માખણ કેમ ખાધું?
કાનાએ કહ્યું, માખણ ખાધું જ છે કોણે? ખોટા હાર ચડાવે છે, જોયા વિના બોલે છે. આ તારું કામ કરી દઉં છું તોય તું મને પાછી ખખડાવે છે. જૂઠું ન બોલતો. એ બતાવે છે કે તે માખણ ખાધું છે. કાનાએ કીધું, માખણ ખાધું જ છે કોને? હમણાં ન કહ્યું કે આ માખણમાં કીડીઓ ચડી ગઈ હતી, તે નીકાળવા તેનો હાથ આપ્યો. એ વખતે એક મધુમાખી હાથથી ઉપાડવા જતા મારો હાથ અધરને લાગી ગયો અને એટલામાં તું આવી ગઈ. બોલ, આમાં કઈ મારો વાંક છે? હવે અહીં માખી બેઠી હોય ગોપી, તો આમ કાઢવા જાઓ તો ઓલો કીડી કાઢતા હાથ માખણ વાળો થયો હોય તો અહીં ચોટે કે ના ચોટે? એક તો તારું કામ કરવાનું, તું આટલી કીડીઓ ક્યારે કાઢત કે લે? બીજા કામ કેટલા તારે? આ તો તું મારીને એટલે તારું કામ કરવા બેઠો. તું કહેતી હોય તો હવે કોઈ દી નહીં આવું. અરે ના 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 ના, દરેક ગોપી ઈચ્છે છે કે ઠાકોરજી મારા ઘરે આવે. કાના રે હો કાનુડા, તને બોલાવે તારી માં. કાના રે હો કાનુડા, નંદ બાવાઈ મને મોકલી છે, યશોદા સંદેશો લાવી છું. જા જા જાઉ તાવડો જા, કાના રે હો કાનુડા. કાં તો ખેતરમાં બેઠો હશે, હવે જોયું, કાં તો ખેતરમાં બેઠો હશે, કાં તો ગોપીના ઘરમાં હશે. જા જા ઊંચા ઊંચા સાદ મને પડાવના, કાના રે હો કાનુડા. તને બોલાવે તારી માં, કાના રે હો કાનુડા. હવે ગોપીના મનમાં એક અભિલાષા જાગે છે. વાળુની વેળા થઈ ગઈ છે, ગાવડી દોવાની રહી ગઈ છે, નોંધણા તારા જડતા ના, કાના રે હો કાનુડા. હવે કે છે સાંભળો, ના ખાવું હોય તો ના ખાજે, ભાણે બેસીને ઊભો થાજે. હવે પોતાની વાત, કઢિયેલા દૂધ મારા પીતો જા, કાના રે હો કાનુડા. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે, શરણું તારું દેતો જા, કાના રે હો કાનુડા. તને બોલાવે તારી માં, કાના રે હો કાનુડા. દયારામભાઈના ચંદ્રાવલા વંદન ભક્તિનું આપણે વિવરણ કરીએ છીએ. હવે આગળ આપણે ગુરુદેવના દર્શન કરવા જઈએ ત્યારે સૌથી પહેલા બંને હાથ જોડી આંખોથી સ્વરૂપ નિહાળી પછી જ દંડવત કરીએ છીએ. આમાં પણ સૌથી પહેલા વંદન ભક્તિ આવી જાય, બે હાથ જોડાય જ છે. વંદન ભક્તિ આપણે સ્પેશિયલ નથી કરવી પડતી. આપણી સેવામાં બધી ભક્તિ વણાઈ ગઈ. અર્ચન ભક્તિ, સ્નાન કરાવો એટલે અર્ચન ભક્તિ, વંદન કરો હાથ જોડો એટલે વંદન ભક્તિ, ઠાકોરજીનું નામ લ્યો એટલે સ્મરણ ભક્તિ, ભગવત ગુણાનુવાદ સાંભળો એટલે શ્રવણ ભક્તિ. આમાં કઈ ભક્તિ બાકી રહે છે? છેલ્લે વલ્લભ કે 9 ભક્તિ બરાબર છે ભાગવત પ્રમાણે. 10મે પ્રેમ લક્ષણા ભક્તિ. દાસે આવી જાય ને, આત્મનિવેદન આવી જાય ને, સખ્ય આવી જાય ને, બધું અંદર આવી જાય. બસ પ્રભુને પ્રેમ કરતા, બીજું કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, પ્રેમ કરતા આવડે છે. પુષ્ટિનો પાયો જ પ્રેમ છે, દીનતા ને પ્રેમ. આજે કોઈ બાજુમાં બેસવા આવે ને, આપણે કઈ વાત કરતા હોઈએ તો વડજ કોઈ તો આઘાર્યો અહીંયા અંબે વાત કરીએ નથી દેખાતું. એ જ વસ્તુ આપણે કહીએ, તમારે મારું કામ છે ને, એક 5 મિનિટ બેસો પેલી બાજુ,
આ બેનારે વાત કરી લો ને પછી તમને કહું. જુઓ, પુષ્ટિ માર્ગમાં દીનતા અને પ્રેમ, આમાં પણ સૌથી પહેલા વંદન ભક્તિ આવી જાય. પાસે બેસી વચનામૃતનો લાભ લેવો, આ બધું પછીથી થાય. પહેલા શું થાય? હાથ જોડાઈ જાય. વૈષ્ણવો સામા મળે ત્યારે પણ બે હાથ જોડી શું કહીએ? જય શ્રી કૃષ્ણ. આમ નો કહીએ જય શ્રી કૃષ્ણ, બે હાથ જોડ જય શ્રી કૃષ્ણ. એટલે જીવનમાં વંદન ભક્તિ વણાઈ ગઈ છે. તે પ્રભુની વંદન ભક્તિ છે. વંદનનો અર્થ પ્રભુ આપનો જય થાવો. આમાં આખો દિવસ વંદન ભક્તિ થાય. પુષ્ટિમાં વંદન ભક્તિ સર્વગ્રાહી છે. દિવસમાં અનેક વાર થાય. જ્યાં કોઈ વૈષ્ણવ મળ્યા ત્યાં બે હાથ જોડી જય શ્રી કૃષ્ણ કર્યા. 2 મિલે 64 ખીલે, સુરદાસજીનું. બે વૈષ્ણવ મળે, 32 દાંત હોય ને, મોઢું ચડાવે ના, હસીને જય શ્રી કૃષ્ણ કે 32 દાંત કેવા ખીલી ઉઠા. નો દેખાતા હોય તોય દેખાય. પુષ્ટિ ભક્તિ માર્ગ એવો બધો છે મારા વાલા, કે એ તમારે પ્રયત્ન નથી કરવો પડતો, જીવનમાં વણાઈ ગયો છે. હવે ઘરમાં નાના હતા ત્યારથી જય શ્રી કૃષ્ણની ટેવ પડી ગઈ. પછી સાસરે આવ્યા હોઈએ કે ક્યાંય ગયા હોઈએ, હવે એ લોકો શેમાં માને છે આપણને ખબર નથી, પણ આપણા મોઢામાંથી શું નીકળે? જય શ્રી કૃષ્ણ. તમારા ભાઈબંધ બીજું બોલતા હતા, મારે કેવું નથી, હું બોલતા હતા. એટલે ફોન આવે ને ત્યારે તો લેન્ડલાઈન હતો, એટલે હું ઉપાડું એટલે તરત કે એલા આપી, હું કહું જય શ્રી કૃષ્ણ. પછી એને ટેવ પડી ગઈ, જેવો ફોન ઉપાડું એલા આપી જય શ્રી કૃષ્ણ. પછી મળ્યા એટલે તમને શું કીધું? એ કે આણે તો મારું ઓલું ભૂલવાડી દીધું. આ જેવો ફોન ઉપાડે એટલે તરત બોલે જય શ્રી કૃષ્ણ. હવે મન ટેવ પડી ગઈ જય શ્રી કૃષ્ણ કહેવાની. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. મારા વાલાજીને વિસરું ના એક ઘડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. વાલે પીળા પીતાંબર અંગે ધરી, વાલે પીળા પીતાંબર અંગે ધરી, વાલે મુખ પર મધુરી મુરલી તરી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ. આપણે યાદ નથી કરવું પડતું. એટલે નાના હતા ને તો ઘડિયા બોલતા, અત્યારે લોકો ટેબલ બોલે છે. આપણને અત્યારે ઊંઘમાંથી ઉઠાડે તો 88 64 જ હોય, 90 81 જ હોય, 6 7 42 જ હોય. ઊંઘમાંથી ઉઠાડે તો એવા પાકા કર્યા. એમાં આમાં આપણે કાંઈ પાકું નથી કરવું પડતું, સહજ જીવનમાં વણાઈ ગયું બધું. આપણે ચય કરીને હાલો પાકું કરીએ ના. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. એ વણાય, જેમ શ્વાસ લેવાય છે એમ જય શ્રી કૃષ્ણ બોલાય છે. ઘણા ભગવદીઓ જોયા છે, સતત એના મનમાં જાપ, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. મોઢેથી હોઠ નું હલે, એનું હૈયું બોલે. આપણે યાર વાત કરતા હોય ને તો એનો ચિત્ત તો બીજે જ હોય. એકવાર એક ભગવદીએ મળ્યા એટલે આમ જય શ્રી કૃષ્ણ, એટલે મેં કીધું વ્રજમાં આનંદ કરી આવ્યા નહીં?
એ કે હા, બહુ જ આનંદ આવ્યો. પછી વાત મારી યારે કરે અને એના મનમાં બીજું ચાલે. એટલે હું એની સામું જોઉં ને તો એને મારી દ્રષ્ટિ ન મળે. આઈ કોન્ટેક્ટ હોય ને તો વાતનું ઇફેક્ટ વધુ પડે. એટલે મારું ધ્યાન એની સામે ગયું. મેં કીધું, મને કે ઈલા તને સાચું કહું, પરમ દિવસે અમે ગોવિંદ કુંડ આગળ જે મુખારવિંદ છે ગિરિરાજ બાવાનું, અને ગિરિરાજ બાવા છે, તો અમારા ઠાકોરજીને પધરાવીને ત્યાં ગયા હતા અને ઘરેથી ને અતકીમાં સામગ્રી લઈ ગયા હતા. અને ત્યાં ગિરિરાજ બાવાની સાથે દૂધગર મારા ઠાકોરજી આરોગ્યા. કોઈ હતું જ નહીં. હું ને મારા મિસ્ટર. અને ત્યાં મુખિયાજીને વિનંતી કરી. એ કે હા, કાંઈ વાંધો નહીં. તો અત્યારે મને એ કે એનું અનુસંધાન આવ્યું કે સમયે જ ત્યાં હતા અને મારા પ્રભુને ઝાંપીજીમાં જે સાડીમાં બાંધીને ગયા હતા, મેં ને મારા મિસ્ટરે એ સાડીના 2 છેડા પકડીને ટેરો કર્યો હતો અને કીર્તન ગાતા હતા કે ગિરિકંદરામાં પ્રભુ ભોગ આરોગ્ય એનું. તો વાત તારી યારે કરો છો, પણ મને એ લીલાનું અનુસંધાન. જો આવા ભગવદીઓ હોય એ બહાર ન પડે. એ કોઈની યારે બહુ તો વાત કરે છે, પણ એનું અનુસંધાન ક્યાં છે? વ્રજની લીલામાં. વારે શ્રી વલ્લભ પ્રભુ પુષ્ટિ માર્ગની રચના કેવી સુંદર કરી છે. આ વલ્લભ વિના આપણને આ બધું કોઈ ના આપી શકે. આપણા માટે એટલો શ્રમ લીધો છે કે તું આટલા કરોડો જન્મોથી વિખૂટી પડેલું છે, હવે તને ક્યાંય નહીં જવા દો. એટલે જ કે છે કે જો તારે બીજે જવું હોય તો અહીંયા આવતી નહીં, પણ જો એકવાર અહીંયા આવી ગઈ તો તને બીજે જવા દઈશ નહીં. આવો છે આપણો વલ્લભ. જ્યાં ઉઠતા જ વૈષ્ણવ 2 હાથ જોડી પરસ્પર ઘરનાને પણ જય શ્રી કૃષ્ણ કરે છે. સૂતી વખતે પણ ભગવાનનું સ્મરણ કરીને સૂવે છે. ઉઠે ત્યારથી જ વંદન ભક્તિની શરૂઆત થાય તો સૂવે ત્યાં સુધી દયારામભાઈ તો એક જ વાર વંદનનું મહાત્મ્ય બતાવે છે. અત્રે તો કોઈ ગણના કરી શકાય એમ નથી. હવે 252 વૈષ્ણવની વાર્તાનું અનુસંધાન. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી. સુબુદ્ધિ નીચેનું પાન. વલ્લભ કરે તો થાય, વલ્લભ કરાવે તો થાય. આનો વલ્લભાધીશ કી. સુબુદ્ધિ નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પૂર્વક કથનોના આધાર પર હવે ક્રમથી એ સંવાદોનું કથન કરવામાં આવે છે. સ એ શ્લોકે વિખ્યાત પરીક્ષિત યત પ્રભુ પૂર્વ દ્રષ્ટ મનોધ્યાયન પરીક્ષિત નરેશ્વર. અર્થ, તે આ લોકમાં પરીક્ષિત એમ પ્રખ્યાત થયેલા છે. ભગવાન દ્વારા સામર્થ્ય પ્રાપ્ત થયું હોવાથી મને લાગે કાલે આપણે જોઈ લીધું છે. હા, ભગવાન સમાન છે. ગર્ભમાં પહેલા જેનું દર્શન કર્યું હતું એ જ પુરુષનું અહીં ધ્યાન કરે છે, માટે પરીક્ષિત નામથી પ્રસિદ્ધ છે. અંગુષ્ઠ માત્રમ પુરુષમ નિષ્કર્ષ યમો બલાદિથી. અંગૂઠા જેવડા પુરુષને બળજબરીથી યમ દેવતાએ ખેંચ્યો. એ વચન પ્રમાણે જીવ પણ અંગૂઠા જેવડો છે, પણ તેથી કંઈ તેને ભગવત રૂપ ન માની લેવાય. કારણ કે ભગવાને પરીક્ષિતને ગર્ભમાં દર્શન આપ્યા ત્યારે એમની સાથે જેને આયુધો, વસ્ત્રો વગેરે સામગ્રી હતી તે જીવની સાથે નથી હોતી. આથી ભગવાનનું સ્વરૂપ જીવથી ભિન્ન છે. આ ભેદ સમજવાની ક્ષમતા હોવાથી જ એનું નામ પરીક્ષિત છે. આ સંસારમાં આવેલાની બુદ્ધિનો મોટે ભાગે નાશ થાય છે.
પણ આની બુદ્ધિમાં ભગવાનની સ્મૃતિ તાજી રહી છે. એ સિદ્ધ કરવા અહીં પરીક્ષિત નામ આપ્યું. કેટલા બધા કારણો જણાવે છે. અસ્વસ્થામાં એ ફેંકેલા બ્રહ્માસ્ત્રથી ગર્ભમાં જેનો દેહ બળી ગયો હતો, તેથી તેનામાં નબળાઈ આવી ગઈ હશે એવી શંકાની નિવૃત્તિ કરવા માટે કે છે, સરાજપુત્ર બવ્રભૂત આસુ શુક્લ એવો ડૂભ આપુર્યમાણ પિતુભી કાષ્ટાભિર સોહવહ. અર્થ, જેમ શુક્લ પક્ષમાં તારાઓનો પતિ ચંદ્ર વધે છે, એવી રીતે દરરોજ નવીન કલાઓથી પૂર્ણ થતો પિતાઓ દ્વારા પૂર્ણ કરાતો પરીક્ષિત દિવસે દિવસે વધવા માંડ્યો. સુબોધિનીજી, શુક્લ એટલે શુદ્ધ પક્ષમાં, ઉડુપ એટલે તારાઓનો પતિ, એથી સ્ત્રીથી વીંટળાયેલા હોવાનું જણાય છે. કારણ કે સ્ત્રીઓ પોષણ કરવામાં જાણકાર હોય છે. યુધિષ્ઠિર વગેરે વડીલો પણ પરીક્ષિતને ઈચ્છિત વસ્તુઓ પ્રદાન કરી લાલન પાલનથી ઉછેરતા હતા. કાષ્ટાભિહી એટલે કલાઓથી. જેમ ચંદ્રની 16 કળાઓ દિવસે દિવસે વધે છે, એમ પરીક્ષિત પણ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતા હતા. હવે આવે છે યુધિષ્ઠિરના અશ્વમેઘ. આ પ્રમાણે પરીક્ષિતના ચરિત્રનું નિરૂપણ કર્યું. હવે યુધિષ્ઠિરે કરેલા અશ્વમેઘની કથા કહે છે. પહેલા અશ્વમેઘ યજ્ઞ ભગવાનને મનથી કરેલ છે, તેથી ફરી સમય આવ્યો ત્યારે ભગવાનને જ સિદ્ધ કરી આપ્યા તેનો પ્રકાર કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ प्रणाम करूं છું. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તમે કરાવ્યું તે તમારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ દૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માયા અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासो होय निवेरो. सूर का कहे द्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢૈન ચરણ, દ્રઢૈન ચરણ, દ્રઢૈન ચરણ કેરો. શ્રી બાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.